કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 8 મહાઅંતિમ ભાગ વીરેન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. તે હવે ફક્ત ભક્ત નહોતો, તે એક પ્રકાશ બની ગયો હતો જે બીજા લોકોના જીવનમાં માર્ગ બતાવતો હતો. પણ માં ચામુંડાની યાત્રા હંમેશા ભક્તને અંત સુધી લઈ જાય છે અને આ હતો વીરેનનો અંતિમ પરીક્ષા. અદ્ભુત શાંતિ પહેલાનો સંકેત. ગામમાં હવે બધું શાંત હતું. મંદિર હંમેશા પ્રકાશિત રહેતું. લોકો ભક્તિમાં લીન રહેતા. કોઈ ડર, કોઈ અંધકાર નહોતો. પણ એક દિવસ વીરેનની અંદરથી એક અજાણી લાગણી આવી. હજુ કંઈક બાકી છે. તે રાત્રે તેણે ધ્યાનમાં બેસીને માતાજીને યાદ કર્યા. દિવ્ય સપનું. માતાજીમાં આખું આકાશ સ્વર્ણ પ્રકાશથી ભરાઈ ગયું અને એક પ્રકાશમાંથી ચામુંડામાં પ્રગટ થઈ. પણ આ વખતે તેમનું સ્વરૂપ પહેલા કરતા વધુ વિશાળ અને શાંત હતું. તેમણે કહ્યું, વીરેન, તું દરેક પરીક્ષામાં સફળ થયો છે, પણ હવે છેલ્લો પાઠ શીખવવાનો છે. વીરેન નમન કરીને બોલ્યો, માં, હું તૈયાર છું. અંતિમ પાઠ, ત્યાગ. માતાજીએ કહ્યું, સાચો ભક્ત તે નથી જે શક્તિ મેળવે, પણ તે છે જે શક્તિનો ત્યાગ કરી શકે. વીરેન ચોંકી ગયો. માં એટલે શું? માતાજીએ કહ્યું, તારે હવે આ બધું ખજાનો, માન, સન્માન અને તારી ઓળખ ત્યાગ કરવી પડશે. વીરેનની સૌથી મોટી મુશ્કેલી. વીરેન માટે આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. આખું ગામ તેને માન આપતું હતું. લોકો તેને માર્ગદર્શકતા માનતા હતા. તે વિચારમાં પડી ગયો, શું હું આ બધું છોડી શકું છું? અંતરાત્માનો અવાજ. તે મંદિરમાં એકલો બેઠો. તેના મનમાં બે અવાજ હતા. તું બધું જ રાખી લે. ના, સાચી ભક્તિ ત્યાગમાં છે. તેને દાદીના શબ્દો યાદ આવ્યા. બેટા, ભક્તિમાં સ્વાર્થ ન હોવો જોઈએ. વીરેનનો નિર્ણય. વીરેન ઊભો થયો અને ગામના બધા લોકોને બોલાવ્યા. તે બોલ્યો, આજે હું એક નિર્ણય લઈ રહ્યો છું. આ મંદિર હવે મારી જવાબદારી નથી. આ હવે સમગ્ર ગામનું છે. લોકો ચોંકી ગયા. ત્યાગનો ચમત્કાર. વીરેન બધું છોડીને શાંતિથી ગામ બહાર જવા લાગ્યો. એ જ સમયે આકાશમાં પ્રકાશ ફેલાયો. મંદિર પોતે ઝગમગવા લાગ્યું અને માં ચામુંડાનો અવાજ આવ્યો, ભક્ત, હવે તું પૂર્ણ થયો છે. અંતિમ આશીર્વાદ. માતાજી પ્રગટ થયા અને બોલ્યા, તમે ત્યાગ કર્યો અને એ જ સૌથી મોટી જીત છે. હવે તું જ્યાં જશે ત્યાં મારી કૃપા રહેશે. વીરેન આંખોમાં આનંદના આંસુ આવી ગયા. નવી યાત્રા. વીરેન હવે એક યાત્રિક બની ગયો. ગામથી ગામ જઈને ભક્તનો સંદેશ આપતો, લોકોને સાચો માર્ગ બતાવતો અને જ્યાં જ્યાં ગયો ત્યાં લોકો કહેતા, આ તો માં ચામુંડાનો દૂત છે. અંતિમ સંદેશ. વાર્તા અહીં પૂરી થાય છે, પણ તેનો સંદેશ હંમેશા જીવંત રહેશે. મહાશિક્ષા. સાચી ભક્તિમાં શક્તિ નહીં, ત્યાગ હોય છે. ભગવાન પર વિશ્વાસ રાખો, રસ્તો આપોઆપ ખુલશે. જે પોતાનો અહંકાર છોડી દે છે તે સાચો ભક્ત બને છે. જય માં ચામુંડા. કુળદેવી ચામુંડા માતાના પરચા ભાગ 9. વીરેન હવે ગામ છોડીને એક યાત્રિક બની ગયો હતો. તેનો માર્ગ હવે અજાણ્યો હતો, પણ હૃદયમાં એક જ વિશ્વાસ હતો, માં ચામુંડા મારી સાથે છે. નવી જગ્યા, અજાણ્યું ગામ. ઘણા દિવસો સુધી યાત્રા કર્યા પછી વીરેન એક દૂરના ગામમાં પહોંચ્યો. આ ગામનું નામ હતું કાળાપુર. પણ ગામમાં પ્રવેશતા જ વીરેનને કંઈક અજીબ લાગ્યું. લોકોના ચહેરા પર ડર હતો. રસ્તા સૂના હતા અને વાતાવરણ ભારે લાગતું હતું. વીરેન વિચારમાં પડ્યો, અહીં કંઈ તો ખોટું છે. ડરનું કારણ શું છે? વીરેન એક વૃદ્ધ પાસે ગયો અને પૂછ્યું, બાપુજી, આ ગામમાં એટલો ડર કેમ છે? વૃદ્ધ ધીમે અવાજમાં બોલ્યા, બેટા, અહીં રાત્રે કોઈ બહાર નથી નીકળતું. કહે છે કે અહીં એક અદૃશ્ય શક્તિ છે જે લોકોને ગાયબ કરી દે છે. વીરેન ચોંકી ગયો. રાત્રિનો ભયાનક અનુભવ. તે રાત્રે વીરેન ગામમાં જ રોકાયો. મધરાત્રે અચાનક જોરદાર પવન શરૂ થયો. દરવાજા પોતે જ ખુલવા લાગ્યા અને એક અજાણી ચીસ સંભળાય. વીરેન બહાર ગયો અને તેણે જોયું, એક કાળો પણસાયો ગામમાં ફરતો હતો. હિંમતનો નિર્ણય. વીરેન બોલ્યો, હું હવે ભાગીશ નહીં.
જ્યાં લોકો ડરે છે ત્યાં જ ભક્તિની જરૂર છે. તે માતાજીનું નામ લેતો આગળ વધ્યો. જય માં ચામુંડા અદ્રશ્ય શક્તિનો સામનો. અચાનક એ પડસાયો વીરેન સામે આવી ગયો. એનો અવાજ ભારે અને ડરવાનો હતો. તું અહીંથી જતો રહી, આ ગામ હવે મારું છે. વીરેન શાંતિથી બોલ્યો, આ ગામમાં હવે ડર નહીં, ભક્તિ રહેશે. માતાજીનો સંકેત. અચાનક વીરેનના મનમાં એક વિચાર આવ્યો. લડવું નથી, સમજવું છે. તે આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. માં, મને સત્ય બતાવો, સત્યનો ખુલાસો. ધીમે ધીમે પડસાયો એક માનવ સ્વરૂપમાં બદલાયો. તે એક યુવાન હતો જે રડતો હતો. તે બોલ્યો, મને ધોકો મળ્યો છે. મારું મૃત્યુ અચાનક થયું અને મારી આત્મા શાંતિ પામી નથી. કરુણાનો પરચો. વીરેનને સમજાયું, આ કોઈ દુષ્ટ શક્તિ નથી, પણ દુઃખી આત્મા છે. તે ભક્તિથી બોલ્યો, માં ચામુંડા, આ આત્માને શાંતિ આપો. મુક્તિનો ચમત્કાર. અચાનક આકાશમાં પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનો આશીર્વાદ આવ્યો. એ આત્મા શાંત થઈને પ્રકાશમાં વિલીન થઈ ગઈ. ગામમાં ખુશી. બીજા દિવસે ગામમાં ડર ખતમ થઈ ગયો. લોકો ફરી ખુશ થઈ ગયા. બધા વીરેનનો આભાર માનવા લાગ્યા. પણ વીરેન બોલ્યો, આ બધું માતાજીનો કાર્ય છે. નવી યાત્રા આગળ. વીરેન ફરી એકલો રસ્તા પર નીકળી ગયો. તેના ચહેરા પર શાંતિ હતી અને મનમાં એક જ વિચાર ગુંજવી કે લોકોની મદદ કરવી છે. મિત્રો, શિક્ષા. દરેક અંધકાર પાછળ એક દુઃખ હોય છે. કરુણા અને ભક્તિથી બધું જીતી શકાય છે. માં ચામુંડા હંમેશા સાચા ભક્તોને માર્ગ બતાવે છે. મિત્રો, આપણે મળીશું બીજા ભાગમાં. ત્યાં સુધી જવને જય માતાજી. વીરેન હવે એક યાત્રિક બની ગયો હતો. તેના માટે હવે કોઈ એક ગામ નહોતું, આખું જગત જ તેની સેવા માટે હતું. તે જ્યાં પણ જતો ત્યાં ભક્તિનો પ્રકાશ ફેલાતો. પણ એ એક દિવસ તેવી જગ્યાએ પહોંચ્યો જેના વિશે કોઈ સાંભળવા પણ ડરતું હતું. કાળાપુર. ડરથી ઘેરાયેલું ગામ. ઘણા દિવસોથી યાત્રા પછી વીરેન એક દૂરના વિસ્તારમાં પહોંચ્યો. આ ગામ નાનું હતું, કાળાપુર. ગામમાં પ્રવેશતા જ વીરેનને અજીબ લાગ્યું. રસ્તા સૂના હતા. લોકો ઘરમાંથી બહાર આવતા નહોતા. બાળકો પણ શાંત હતા. એવું લાગતું હતું કે ગામમાં જીવન જ બંધ થઈ ગયું છે. ગામનો ડરાવનો સત્ય. વીરેન એક વૃદ્ધ પાસે ગયો. બાપુજી, અહીં શું થયું છે? વૃદ્ધ ધીમે બોલ્યા, બેટા, અહીં રાત્રે મૃત્યુ ફરે છે. જે કોઈ રાત્રે બહાર જાય તે પાછો નથી આવતો. વીરેન ચોંકી ગયો. રાત્રિનો પહેલો અનુભવ. વીરેન ગામમાં જ રોકાયો. તેને નક્કી કરે છે, હું સત્ય બહાર લાવીશ. મધરાત્રે પવન જોરથી ફૂંકાવા લાગ્યો. બારીઓ ધડાકા સાથે બંધ થવા લાગી અને એક ભયાનક ચીસ સંભળાઈ. વીરેન બહાર નીકળ્યો અને તેણે જોયું એક કાળો પડસાયો ગામમાં ફરે છે. ભય સામે હિંમત. એ પડસાયો ધીમે ધીમે વીરેન તરફ આવવા લાગ્યો. તેનો અવાજ ગુંજ્યો, તું અહીંથી જતો રહી. વીરેન શાંતિથી બોલ્યો, હું અહીં એકલો બચાવવા આવ્યો છું. તે જોરથી જપ કરવા લાગ્યો, જય માં ચામુંડા, જય માં ચામુંડા. રહસ્યનો પહેલો સંકેત. અચાનક વીરેનને લાગ્યું કે એ પડસાયો તેને કંઈક કહેવા માંગે છે. તે ડરવાનો હતો, પણ તેમાં ગુસ્સા કરતા વધુ પીડા હતી. વીરેન આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે, માં, મને સત્ય બતાવો, ગુમ થયેલા લોકોનું રહસ્ય. બીજા દિવસે વીરેન ગામના લોકો સાથે વાત કરે છે. તેને ખબર પડી છેલ્લા ઘણા મહિનાથી લોકો ગાયબ થઈ રહ્યા છે. કોઈને ખબર નથી કે તેઓ ક્યાં જાય છે. બધું રાત્રે જ થાય છે. વીરેન વિચારમાં પડ્યો, આ પાછળ કઈ મોટું રહસ્ય છે. જંગલમાં તપાસ. ગામની બહાર એક જૂનું જંગલ હતો. લોકો કહેતા આ બધું એ જંગલમાંથી શરૂ થાય છે. વીરેન એકલો જંગલમાં ગયો. જંગલ ખૂબ જ શાંત હતું, પણ એ શાંતિમાં પણ ભય છુપાયેલો હતો. ભયાનક શોધ. જંગલમાં અંદર વીરેને એક જૂનું ખંડેર મળ્યું. તે અંદર ગયો. દિવાલો પર અજીબ ચિહ્નો હતા.
જમીન પર જૂના પગલાં દેખાતા હતા અને એક ખૂણામાં તેને કપડાં અને વસ્તુઓ મળી જે ગાયબ થયેલા લોકોની હતી. વીરેન સમજી ગયો, લોકો અહીં લાવવામાં આવે છે. અંતિમ સામનો. અચાનક એ જ કાળો પડછાયો ફરી દેખાયો. આ વખતે તે વધુ શક્તિશાળી હતો. તે ગર્જના કરીને બોલ્યો, તું સત્ય સુધી પહોંચી ગયો છે, પણ હવે તું જીવતો નહીં બચી શકે. ભક્તિનો પ્રકાશ. વીરેન ડર્યો, પણ આ વખતે તે પાછળ હટ્યો નહીં. તે શાંતિથી બોલ્યો, માં, મને શક્તિ નહીં, સત્ય આપો. અચાનક પ્રકાશ ફેલાયો. સત્યનો ખુલાસો. એ પડછાયો ધીમે ધીમે બદલાવા લાગ્યો. તે એક યુવાનમાં બદલાઈ ગયો. તે રડતા બોલ્યો, મને અહીં દગો આપીને મારી નાખ્યો. મારી આત્મા બંધાઈ ગઈ છે. મુક્તિની પ્રાર્થના. વીરેન સમજ્યો, આ બધું બદલો નથી, આ તો પીડાનો પરિણામ છે. તે માતાજીને પ્રાર્થના કરે છે, માં, આ આત્માને શાંતિ આપો. ચમત્કાર. આકાશમાં પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનો આશીર્વાદ આવ્યો. એ આત્મા શાંત થઈને પ્રકાશમાં વિલીન થઈ ગઈ. ગામમાં ફરી ખુશી. બીજા દિવસે કોઈ પણ ગાયબ થયું નહીં. ડર ખતમ થઈ ગયો. લોકો ફરી ખુશ થઈ ગયા. ગામના લોકો વીરેનને નમન કરવા લાગ્યા. વીરેનની યાત્રા આગળ. વીરેન ફરી રસ્તા પર નીકળ્યો. તેણે જાણતો હતો, આ અંત નથી, આ તો શરૂઆત છે. શિક્ષા. દરેક ડર પાછળ કોઈ સત્ય છુપાયેલું હોય છે. ભક્તિ અને કરુણાથી સૌનું મોટું દુઃખ પણ દૂર થાય છે. માં ચામુંડા હંમેશા ભક્તોને સાચો માર્ગ બતાવે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.